ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટીબી નાબૂદી પ્રયાસો માટે ગુજરાત રિફાઇનરીનું સન્માન કર્યું છે. ગુજરાત રિફાઇનરીએ ગયા વર્ષે વડોદરામાં ટીબીના દર્દીઓને 6000 ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું, જે પુનઃપ્રાપ્તિ માટે જરૂરી પોષણની ખાતરી આપે છે. જ્યારે આ વર્ષે રિફાઇનરી 3600 ન્યુટ્રિશન કિટ્સ પ્રદાન કરશે, જે ટીબીના દર્દીઓની સુખાકારી અને 2025 સુધીમાં ટીબી મુક્ત રાષ્ટ્રના ભારતના મિશનમાં યોગદાન આપશે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટીબી નાબૂદી પ્રયાસો માટે ગુજરાત રિફાઇનરીના પ્રયાસોને લઈને સન્માન કર્યું છે, જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રિફાઇનરી ઈડી અને આરએચ રાહુલ પ્રશાંતને ગુજરાત રિફાઇનરીની ટીબી નાબૂદી તરફ અસરકારક CSR પહેલોની સ્વીકૃતિમાં પ્રશંસા પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.